કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મિત્રોને સીતારામ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો હવાનું કામ કરીને અત્યારે જો માથું પાછું જોઈને નવરી થઈ ગઈ. બપોરનો રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને અમારા કપુભાઈ બધા કેમ ગયા? આમ જો ઘર ગયું બધા સોફાને બધા રૂમમાં લાગે છે. બધા અહીંયા છે કોઈ? આમ જો તૈયાર થાય છે ને કપડાં જો ઢગલો એક પીડ્યો છે ને એમાં તો હું ભાઈ એ શું કરે છે? રહેવા દે, સ્પ્રે ઉડાડે છે. બોલો ખાલી ખોટો અય માથામાં ન નાખે. બોલો આમાં ધમુન છે કે ખબર જ નથી પડતી. કપડા લગાડવાની સ્પ્રે માથામાં નાખી દીધું. બોલો અને અત્યારે જો કેટલા વાગ્યા લે ઘડિયાળ. હું તો ઘડિયાળમાં 7 વાગ્યા તો હું ભાઈ ગાડી મૂકી દીધો છે. હું અત્યારે રસોઈ બનાવું. જો આ હું બનાવું છું. જો આ જોઈને કોઈને આઈડિયા આવશે? કાંઈ કોઈને આઈડિયા હોય કહેજો, હું તમને પછી કહું. બરાબર? હું થોડી તૈયારી કરી નાખું. ગાજરના ઢોકળા બનાવ્યા. ગાજરના ઢોકળા, ગાજરના મુઠિયા ઢોકળા. કશે ભાઈ આ વખત નવીન ખવડાવી મેથીના નેના બનાવતા હોય, દૂધીના નેના આજે કાઢી મેથીના બનાવતા હોય, દૂધીના બનાવતા બધી ગાજર નાન ખાધા એટલે ગાજરના ખવડાવવાના છે. કશ્યપના ધાર્મિક તૈયાર થઈ ગયા? કશ્યપભાઈ તૈયાર થઈ જાય તો હું ભાઈ તમારા નાવા જાય. જોઈ છે તમારા ઢોકળા કેવા બને છે. ખાલી વસ્તુ આ ગાજર નાખ્યો દૂધીની નથી કરાવતો. કશ્યપ હિંચકા ખાય છે. તમે ના આવ્યો ને કશ્યપ? અત્યારે જો 1 વાગી ગયો છે. છોકરા રોજની જેમ હમણાં એવું કરે છે, જમવા બેસતા નથી. આમ જો રોજ ના શું કહેવાય યુનો લઈને બેસી ગયા છે રમવા. બસ ઊભા ન થાય. અય હાલો ને એવું જમવા હાલો ને બાપા. ઊભા તો સોફાને કવર આમ જો અમારા હાવ નાના બાવલા બધાય સોફાને કવર વ્યવસ્થિત ન રહે. આને વળી મેં હરકું કર્યું તો જો દબાવીને નીકળે નહીં એ રીતે. હાલો જમવા હાલો. ધમુભાઈ સીતારામ, કપુભાઈ સીતારામ. મજામાં ને કપુભાઈ? હા કપુભાઈને શરમ આવે દોડવા જ મંડે. કઈ કપુ? કશ્યપ નામ છે અમારા, કશ્યપભાઈ છે. અમારા કશ્યપના બ્લોગ બનાવતા શીખવાડવાનું છે. ક્યાં કશ્યપ શીખવું છે ને? શરમાઈ જાય અમારા કશ્યપભાઈ, બહુ શરમાઈ જાય. હો હાલે કપુભાઈ. કશ્યપભાઈ માટે સ્પેશિયલ મુઠિયા ઢોકળા બનાવ્યા છે. કશ્યપ આવે ને? કશ્યપભાઈ દેવીનું થઈ જાય. જાય તો સેવ નાખો ને લેવા કદો મસ્ત ડેકોરેશન. કશે નામ જોતા એમ છે ના ના તો બધા ખાઈ જાય છે. તો ભાઈ એમ ન હોય. જાય એટલે ભાઈ નામ કડા ઢોકળા લેવાય. કહું તો જોઈ લા લેજો કશે આવે ને તો જામ સેવ નાખીને ખવાય. તો કે મસ્ત. તો બધા તમને નાના નાખાશે નહીં નાખો નાખી દો. ઘરમાં આવું છોકરી શરમ હું લાગે તારું ઘર જ છે. કઈ દે મારવી ઘર છે કઈ દે કેવા લાગ્યા? બપોર જમી કાઢી બધા ભૂઈ ગયા હતા અને મારા ઓમભાઈ જે મસ્ત પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું. અને આસ્તે છે ને બહુ બધા વાસણ હતા તો મેં છે ને પછી બહાર ગેલેરીમાં ઉઠ્યા કેમ કે એ બધું ધોવું હતું. તો વાસણ હજી ચડાવવાનું બાકી છે. અને કપડાનો ઢગલો કર્યો છે. અડધા કપડાં અહીંયા અને અડધા કપડાં અહીંયા. કપડાં મૂકેલા હશે જાગી નહીં જરાક મોડું એટલે આમ ઘડીક વાર અડધી કલાક હોવાનું જાજો ને હોવાનું હોય ખાલી આરામ કરવું અડધી કલાક. અને મારા કશ્યપભાઈ આવ્યા છે એટલે આ ત્રણેયને જો મજા આવી જાય. જો યુનો રમવાની. ક્યાં કશ્યપ? કશ્યપભાઈ ગમે છે ને? મજા આવે કા? તાર પગે બતાવવા ગયો તો શું થયું કશ્યપ? ડ્રેસિંગ કરી દીધું? શું કીધું? ગુરુવારે સારું થઈ ગયું કે હજી ચીરો છે? સારું નથી ને તો હજી એટલે ઓછું હાલજે હો. હવે અમારે કશ્યપભાઈને કપાસી કઢાવી છે તેને આજે ચેકઅપ કરાવવા ગયો હતો. ઓમ લઈ ગયો હતો હમણાં બપોર 2-2:30 વાગે. એટલે પૂછજો હું પછી આવ્યો ને ત્યાં પછી હું જોઈ ગઈ એટલા માટે. કંઈ નહીં સારું હાલો આપણે કપડાં અંકેલ નાખીને એ ત્રણેય રમે છે. કપડાં અંકેલ નાખીને પછી મારે ઓનલાઈનનું કામ હોય એ કામ કરવાનું હોય પાછું એટલા માટે. હમણાં 4-5 દિવસથી પવન એટલો મસ્ત આવે ને એમ થાય બહાર લોબીમાં જ બેઠા રહી. અમારા ઓમભાઈને ઘરે રૂમમાં જ પડ્યા જોઈએ ને એટલે અત્યારે બધા બહાર બેઠા છે. પવન ફફડાટી આવે છે. આમ જો પ્લાસ્ટિક ને બધું ઉડે છે. અહીં બેવાની મજા આવે. હમણાં થોડુંક આમ વાતાવરણ છે ને ઓલું શું કહેવાય વાવાઝોડા જેવું છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે કોમેન્ટ કરજો. બહાર બેઠા છે એમ રસોઈ બનાવવાનું મન નથી થતું. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તમે કીધું ઘડીક બેસીએ પછી રસોઈ બનાવીએ. કશ્યપને કેમ એટલા બધા દાંત આવે? શું કરે છે કપુઈ? હે કશ્યપ?
લે 3 મિલિયન વ્યૂઝ આવવાના છે આમાં. કા કશ્યપે કીધું આ વિડીયોમાં 3 મિલિયન વ્યૂઝ આવશે એમ. આમ કરે કેદી આમ કર જોયું મોઢું નીચું કરે કર મોઢું ઊંચું દેવા જેવું નથી. તો મસ્ત કરતો તે તો હમણાં એક વાર કીધું. અત્યારે જો રસન સમય થઈ ગયો છે ને મારા કશ્યપભાઈ વેકેશન કરવા આવ્યા છે. મેં એને અત્યારે પૂછ્યું કે શું જમવાનું બનાવું છું તો કે આંટી કે તમે દાબેલી બહુ મસ્ત બનાવો દાબેલી બનાવો ને. તો ઓમને અત્યારે તાત્કાલિક પાવ લેવા મોકલો અને જો ઓમભાઈ પાવ લઈ આવ્યા છે ને બટેટા બાફા મૂક્યા છે અને રસોઈનું થઈ ગયું છે મોડું 7:45 થઈ ગયા છે. 5 મિનિટ ઘડિયા લેટ થઈ ગઈ છે. તો કંઈ નહીં ચાલો કપુભાઈની ફરમાઈશ આપણે પૂરી કરી દઈએ દાબેલી બનાવી દઈએ. ભાઈ વેકેશન છે છોકરા મોજ મસ્તી કરવા માટે અહીંયા આવ્યા હોય બરાબર તો છોકરાને ભાવતું ભોજન બનાવી આપવું પડે. તો ચાલો ફટાફટ આપણે કશુભાઈ માટે દાબેલી બનાવી નાખીએ. તો તમે છોકરાની ડિમાન્ડ પૂરી કરો છો કે મને કોમેન્ટ કરીને જણાવજો બરાબર. બિચારા ભાઈ કામ કરાવે છે નાના નાના છોકરાઓ પાછી. આ નિર્દયમાં જો તમે બધા આનો ફેસ જોવો. દાંત કાઢે છે નાના નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવીને. આ મહિલા જોરો જોરોથી દાંત કાઢે છે. જોવો બધા કામ કરે કહેવાય જોવો બધા. એને ખાવા માટે ખોલે છે. કામ કરે પણ કે બાર મજૂરી કરવા મોકલે એને બાળ મજૂરી કહેવાય. આ બાળ મજૂરી નો કહેવાય ખાવા માટે ખોલતા હોય બાળ મજૂરી. આ ખાવા માટેની મજૂરી કરાવડાવે છે. જોવો આ ભાઈ તો પ્રોફેશનલ મજૂર લાગે છે. આ ભાઈને આપણે ફૂલ સપોર્ટ કરવાનો છે. આ ભાઈ મજૂર વર્ગના લીડર તરીકે કામ કરે છે. હવે રેવા દે ને કપાસી કરે કાન લાલ દીધા. જો ભાઈને છે ને મસાજ હારી આવડે છે. મસાજ બહુ મસ્ત કરે. આજે છે ને એ ભાઈ ખાલી 25 રૂપિયામાં મારે છે ને મસાજ કરી દીધું હતું. મારું માથું દુખતું હતું ને તેને મને માથું દબાઈ દીધું પગ દબાઈ દીધા ખાલી 25 રૂપિયામાં. તમારે કોઈને બોલાવવા હું એનો કોન્ટેક્ટ નંબર નીચે આપી દઈશ. આગલી વખતે નહોતો આપ્યો એ આ ભાઈ થોડાક વાયડા છે. હું તમને કાનમાં કહી દઉં છું. ભાઈ થોડાક મવાલી છે. નાના નાના ભાઈ મેં ગેંગસ્ટરનું જ કીધું તમ તાર મવાલીનું નથી કીધું. હોય હવે શાંત મિક્સ કરી દઈએ. કશ્યપભાઈને કામ શીખવું છે કે છે શીખાય તમારે એમાં કઈ વાંધો નહીં. આપણે બેન નથી એટલે શીખાય બધું. ક્યારેક શીખવું ને તો મમ્મી બહાર ગયા હોય તો આવડે. આમાં તમે બધું શીખે. અમારા આ ભાઈ તો બધું કામ કરી દેશે અમારું. હા આમાં ઓમભાઈ એકલા ઓર્ડર જ કરે ઉભા ઉભા. હા તો ઓમભાઈ બધું શીખે મમ્મી બધી હેલ્પ કરે. ભાઈ એકદમ ખૂબ આગળ વધશે ભાઈ. હા કીપ ઇટ અપ હો ભાઈ કીપ ઇટ અપ. તમે ખૂબ આગળ વધશો. બહુ સારું કામ કરી રહ્યા છો તમે. અમને તમારું કામ ખૂબ સરસ લાગ્યું. મમ્મી આવડી દાબેલી જો બનવા માંડી છે. અહીંયા જો હું દાબેલી બનાવતી જાઉં છું ને અહીંયા જો ત્રણેય ભાઈ બેસી ગયા છે જમવા. કશ્યપભાઈ કેવી બની દાબેલી? હારી હારી ને હારી રે. બિચારાને બોલવું એ બોલવા દે ને. ટોક ટોક કરતો લે એ હારું અમુકનું ચોખ્ખું બોલે ઈ. તારે જેમ બધાને ટોચડી ભાષા જ બોલવી. તમારે ઉંમર છોકરા નથી શીખવાનું નો ભાઈ. તમે મને નથી શીખવાડવાની. આ નગરમાં રહીને કે દાબેલી ખાઈ જાઓ. તજુલા ગામ ને કપુ ભાવી ને આપણે તને બસ અમારે કશ્યપને ભાવે એટલે બહુ. તો ચાલો બધા મસ્ત મજાની દાબેલી આપણી બની ગઈ છે. તો ચાલો બધા જમવા. હલો મિત્રો, તો આપણે જમી લીધું છે ને પપ્પા જમે છે, મમ્મી વાસણ ઉટકે છે અને કપુભાઈ જો આપણા વાળ ઓળે છે. કપુભાઈ અહીંયા જુઓ, સીતારામ કહીજો. કેમ પણ શરમાશો? દાંત બહુ કાઢે કપુભાઈ. તો જો અમે બધા જમી લીધું છે અને ઓમભાઈ જો ઓમભાઈ બહુ શરમાય. તો અત્યારે જો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા. નવરા થયા ને 9, 9:30 જેવું થઈ ગયું. તો બસ અરે મારો દીકરો આવ્યો માઈશ્નો ભાણી આવ્યો. એ બાપરે માઈશ્નો ભાણીઓ તો પડતોય નથી. કર સીતારામ તો કે આમ સીતારામ કહી દે. એલા બેન આવી છે આનંદી બેન આવ્યા. આવો આવો સીતારામ. સીતારામ કેમ છે? આવો આવો સીતારામ. અત્યારે જો આપણે જમી કાઢી નવરા થયા. તમારા ભાનુબેન ને એમના પૂરા પરિવાર સાથે આવી ગયા છે. બે ભાઈઓ ને બે દેરાણી જેઠાણી અમારા આનંદીબેન ને બધા આવ્યા છે.
દેવાંશીભાઈ આવ્યા છે, દિશુબેન હાય. અને અહીંયા જો બે દેરાણી જેઠાણી બેઠા છે એ મસ્ત પાથરી નામ જો મેં પાથરી દીધું હતું ઉપર બેઠા છે, પાથરું નીચે ને બેઠા છે ઉપર. અને અહીંયા ગૌતમની બધા બેઠા છે ત્રણેય, એ અંદર બફારાના બેઠા છે. અમે બહાર બેઠા, બહાર પવન મસ્ત આવી, એ ત્રણે અંદર વાતું કરે છે, અમે બહાર બેઠા. અને છોકરાને બધાને રમવાની મજા આવી ગઈ છે, જો રમે છે બોલથી, જો કેવી રમત રમે છે કઈક. આપણે ગોળા ખાવા જઈએ હમણાં, આ બધા આપણે ગોળા ખાવા જઈએ રાજોને. ભલે રોકાય નથી